તળાજાના જૂના શોભાવડ ગામે આવેલ શ્રી જગ્નેશ્વર મહાદેવ મંદિર જીર્ણોદ્ધાર ત્રિદિવસીય નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ કાર્યક્રમ તળાજાના જૂના શોભાવડ ગામે યોજાયો હતો। જેમાં આ કાર્યક્રમમાં હવન તેમજ શોભાવડ ગામમાં શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને 3.5 દિવસ શોભાવડ ગામ દ્વારો બંધ હતો અને સમસ્ત ગામના લોકો માટે ભોજન પ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું। જે આપનું નામ? મારું નામ ધીરુભાઈ ઉગાભાઈ વઘાસિયા અને મારું ગામ શોભાવડ છે। આ શોભાવડ ગામ છે એ પહેલાં મો ભાયરનું 400 વર્ષ પહેલાંનું આ ગામ છે અને એ મો ભાયર ગામને બધે નોકી જગ્યાએ વિવિધ ધંધામાં જતા રહ્યા છે અને આ મંદિર જે છે એ પુરાણું મંદિર છે અને વાણિયાના વિધવા બાઈ આ બનાવેલું મંદિર છે અને મો ભાઈઓએ આ મંદિરમાં સહયોગ આપી અને એમને મંદિરને પ્રાગટ્યલિંગ છે એવી રીતે આ મંદિર મો ભાઈઓએ આ મંદિર બંધાવેલું છે। કેટલા વર્ષ જૂનું મંદિર છે? 400 વર્ષ જૂનું મંદિર છે। અત્યાર સુધીમાં કેટલી વાર બંધાણું છે? અત્યાર સુધીમાં પહેલી ફેરું મંદિરનો 3 ફેરું અત્યાર સુધીમાં 3 ફેરું મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો છે। આ ત્રીજો જીર્ણોદ્ધાર મંદિરનો બંસીપાડ પથ્થરમાં કરવામાં આવેલો છે। મંદિર પૂરેપૂરું બંધાવવામાં કેટલો ખર્ચ થયો? મંદિર પૂરેપૂરું બંધાવવામાં 3.5 કરોડના ખર્ચની આસપાસ થઈ ગયો છે અને આ એનો 3.5 કરોડનો ખર્ચે આ મંદિર બંધાણેલું છે અને સર્વ ગામે ફાળો આપી સર્વ ગામ પરિવાર એક થઈ અને આ મંદિર બંધાવવામાં સહયોગ પૂરેપૂરો નાના માણસથી મોટા માણસ સુધીમાં આ મંદિરમાં સહયોગ પૂરેપૂરો આપેલો છે અને ગામને નદી કાંઠે તળાજી નદી કાંઠે આ મંદિર શોભાવડ ગામમાં જગ્નેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અને ત્યાં મને એવું લાગે છે મારા ખ્યાલ પ્રમાણે કે ભાવનગર જિલ્લામાં એક આ મિની સોમનાથ તરીકે મારા ખ્યાલ પ્રમાણે મિની સોમનાથ તરીકે આ મંદિર ઓળખાશે એવું અમારા બધા ગામ લોકોની ભાવના છે અને આ મંદિરની એવી પ્રેરણા છે કે બધા આ મંદિરની નોંધ લઈને જાય મહેમાનો, એવી અમારી અપેક્ષા છે।